વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 9માં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તક અનુસાર વિજ્ઞાન પ્રયોગ પોથી ધોરણ 9માં જે આવેલ છે તેમાં જે પ્રયોગ 1 આપેલ છે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. અહીં પ્રયોગ 1 આપેલ છે, તેમાં હેતુ આપેલો છે વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબનીય છે તે દર્શાવવું. હવે એના માટે કયા સાધનો જોઈએ તો અહીં સાધનો લખવાના છે. તો પિસ્ટન સાથેની 3 સિરીઝ, રબરના 3 બુચ, પદાર્થો હવા, પાણી, ચોકનો ભૂકો, પેટ્રીશિયમ જેલી. પછી આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે. તો હવા ભરેલી સિરીઝ એ બી આકૃતિમાં દર્શાવેલું છે પાણી ભરેલી સિરીઝ, અને સી આકૃતિમાં દર્શાવેલું છે ચોકનો ભૂકો ભરેલી સિરીઝ. તો એ પિસ્ટન દર્શાવેલ છે, સિરીઝ અને સંકલિત હવા, અને નીચે અહીં રબરનો બુચ છે. તેવી જ રીતે અહીં બી આકૃતિમાં પણ અહીં પિસ્ટન તમને દેખાય છે બંને બાજુ. અહીં સિરીઝ આપેલી છે, અહીં પાણી ભરેલું છે, અને આ બાજુ ચોકનો ભૂકો છે, અને જે નીચે છે તે રબરનો બુચ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આકૃતિ દર્શાવી છે તે આકૃતિ તમારે અહીં નીચે જે આપેલું છે તે અહીં આકૃતિ તમારે દોરવાની હોય છે. તો તમે તેમાં જોઈ અને આકૃતિ દોરી શકો છો. આ પદ્ધતિ જોઈશું. તો પ્રયોગ પદ્ધતિમાં 100 mlની 3 સિરીઝ લો. તે દરેકના શીર્ષ ભાગને રબરના બુચથી બંધ કરી દો. દરેક સિરીઝના પિસ્ટનને કાઢી લો. પ્રથમ સિરીઝમાં હવા રહેવા દો, બીજી સિરીઝમાં પાણી અને ત્રીજી સિરીઝમાં ચોકનો ભૂકો ભરો. સિરીઝના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી લગાવો. દરેક પિસ્ટનને સિરીઝમાં નાખીને એક સરખું દબાણ આપી દબાવવાથી પ્રયત્ન કરી કઈ સિરીઝમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રયોગ પદ્ધતિ છે. હવે આગળ એના પરથી આપણે અવલોકન કરીશું. તો અવલોકનમાં આવશે કે હવા ભરેલી સિરીઝમાં પિસ્ટન સરળતાથી દબાય છે. પાણી ભરેલી સિરીઝમાં પિસ્ટન હવા ભરેલી સિરીઝના પિસ્ટ કરતાં ઓછું સરળતાથી દબાય છે, અને ચોકનો ભૂકો ભરેલી સિરીઝનું પિસ્ટન બળ આપવા છતાં દબાતું નથી. હવે આના પરથી નિર્ણય તારીશું કે આ પ્રયોગ પરથી પદાર્થની અવસ્થા અને તેનું સંકોચન જાણી શકાય છે. આના પરથી આપણે જ્ઞાન ચકાસણી કરીશું. તો અહીં જ્ઞાન ચકાસણી, તેમાં એક પ્રશ્ન આપેલો છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે. તેમાં પહેલો પ્રશ્ન છે, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો જવાબ આવશે એ, ઘન. 2, નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? તો જવાબ આવશે એ, આંતરઆણ્વીય બળ મહત્તમ હોય છે. 3, તાપમાનમાં વધારો કરતાં દ્રવ્યમાં શો ફેરફાર થાય છે? તો જવાબ આવશે સી, કદ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો પૂછાયા છે. તો આપણે પ્રશ્નો જોઈશું. હવે આગળ ચોથો પ્રશ્ન આપેલો છે કે દ્રવ્યની કઈ અવસ્થામાં સંકોચનશીલતાનો ગુણ વધારે હોય છે? તો જવાબ આવશે સી, વાયુ. 5, દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થાના રૂપાંતરને શું કહે છે? જવાબ આવશે સી, ઠારણ. વિદ્યાર્થી મિત્રો, અહીં સામે જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે જવાબ લખવાના છે. આગળ પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા પૂરો. તેમાં પ્રશ્ન 1 છે, ઘરેલું ઈંધણ ખાલી જગ્યામાં સંકોચનશીલતાનો ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એલપીજી. 2, પ્રવાહીની સરખામણીમાં વાયુની દબનીયતા ખાલી જગ્યા હોય છે? તો ખાલી જગ્યામાં જવાબ આવશે વધુ. 3, પદાર્થના પ્રતિ એકમ કદના દળને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ 1 પૂરો થાય છે. મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 9ના પ્રથમ વાર્ષિક પરીક્ષા, દ્વિતીય વાર્ષિક પરીક્ષાના જે પેપરો લેવાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલા વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. થેન્ક યુ.